જય માતાજી, જય ગુરુદેવ. તો જો આજે પૂનમ છે, ઓછી પૂનમ. તો આજે અમારે જવાનું છે હડમિત્યા કાળુ બાપુના દર્શન કરવા. હાલીને જવાનું થાય કે પછી વાહનમાં જવાનું થાય કઈ ખબર નથી, પણ જવાનું છે. તો જો નાહી ધોઈ અને તૈયાર થઈ ગઈશું, દીવાબત્તી કરી નાખ્યા છે. તો હજી બધા કૂતા છે, તો બધા આટલું ચા પાખાઈને એવું બધું બનાવી નાખું. હજી અંધારું ઘણું છે. પછી મિતની બે ભાઈ જે ઉતાશે, પછી મિતના પપ્પા ઉતાશે. તો જો જાગીએ નાહી ધોઈ તૈયાર થઈ જઈશું. તો હાલો બધા ચા ભાખરી બનાવી નાખું. તો રોટલી ઘણી પડી છે, હાનની 3-4 રોટલી પડી છે. તો રોટલી વઘાર નાખું. બે ભાઈ હાટો, બે ભાઈને બહુ ભાવે રોટલી, એટલે જો ઝીણી ઝીણી કટિંગ કરી નાખ્યું છે. જો તો હાલો હું આને વઘાર નાખું. તો હાલો ચા ભાખરીની તૈયારી કરી નાખું. તો જેને ચા પીવી હોય કડક મીઠી મસ્તીની તો એ આવી જજો, જો બનાવું છું. હાલો પહેલાં હું ચા મૂકી દઉં, પછી રોટલી વઘાર નાખું. તો જો ચા ભાખરીને એવું થઈ ગયું છે અને બધા શેરાવા બેસી ગયા છે. તો હું બેઠી છું ચા પીવા ગરમા ગરમ. હાલો ચા પીવા ગરમા ગરમ. તો જો તૈયાર થઈ ગઈ છું અને હવે જાઉં છું કારખાને, કામે જાઉં છું. કેમ કે હાલીને જવાનું હતું હડમિત્યા, પણ બંધ રહ્યું છે. કેમ કે મિતના પપ્પાને પાણી વાળવા જવાનું થયું છે જાહેરમાં. તો એ ગયા છે વાળીએ. તો હવે બપોરે જઈશું 11 વાગે દર્શન કરવા કાળુ બાપુના. તો જો હવે હું જાઉં છું કારખાને. તો કારખાનેથી પછી અમિત લઈ જશે મને 11 વાગે. તો હાલો હું જાઉં છું. જો અમે ઊભો છે મિત. તો જો અમિત વાટે ઊભો છે, મને મૂકવા આવે છે. તો મૂકીને આવી પછી થોડું કામ છે ઘરનું, લાકડાને એવું ફાડવાનું છે. તો એ ફાડશે, બર્તન ખૂટી ગયા છે એટલે. અને પછી 11 વાગે મને લઈ જશે. તો હાલો હું જાઉં છું કારખાને, થોડા હીરા બનાવી આવું અને પછી જઈશું કાળુ બાપુના દર્શન કરવા 11 વાગ્યા હોરા. પછી મને લેવા આવશે. તો હાલો હું જાઉં છું કારખાને. તો જો કારખાનેથી ઘરે આવી ગઈશું, અમિત લેવા આવ્યો હતો. તો જો આવી અને હવે જાવી છે હડમિત્યા, જવાની તૈયારી કરી છે. મિતના પપ્પા વાળીને આવે એટલે જાવી, હજી વાળીએ છે. તો હાલો અમે જાવી છીએ. જ્યાં બે પતંગો સગાવે છે, રિપેરિંગ કરે છે પતંગનું કામકાજ. તો હવે જવાની તૈયારી કરી દેવી. ઠંડી બહુ છે એટલે કોટ બોટ પહેરી લઉં. મિતને એ તો સવારમાં હાલીને ગયા છે, હવે તો પહોંચી ગયા છે. તો બધા હારે વી આવશું ગાડીમાં. તો હાલો હવે જવાની તૈયારી કરી દેવી. ચાલો હવે મિતના પપ્પા આવી ગયા છે વાડીએથી અને તૈયાર બધા થઈ ગયા છે. અને હવે મોટી ગાડી લઈને જવાનું છે. જો તૈયાર કરી નાખી છે, કવર બવર કાઢી. તો મોટી ગાડી લઈને જવાનું છે હડમિત્યા. કેમ કે અમિતને, કેમ કે મિતને એ ગયા છે હાલી. તો બધા શેમાં આવે પાછા, તો મોટી ગાડી લઈને જાવી એટલે હારો બધા પાછા આવી આવશું. તો જો મિતના પપ્પા ચાલુ કરે છે ગાડી. તો સાફ કરી નાખે, ડાબો બાબો મારી ધૂળ સડી ગઈ છે. એમ તો કવર ઢાંકેલો હોય પણ તોય તે થોડી ઘણી ધૂળ સડી જાય એટલે જો સાફ કરે છે. તો હાલો હવે સાવાની તૈયારી કરી દેવી. ક્યારના જાવું કરવી છે, હજી નીકળવી ત્યારે હાસ હોય છે. ત્યારે નહીં કીધું હાલો ઝાપોને એવું ખોલી નાખું. ઝાપોને એવું બનશે તો ખોલી તૈયાર રાખું એટલે ગાડી બહાર કાઢી લે. તો હાલો હવે જાવી છીએ. તો અમિત નહીં બેસી ગયા છે. હાલો હવે હું બેસી જાઉં સાડી. તો જો ગાડીમાં બેસી ગયા છે અને હવે જાવી છીએ હડમિત્યા. જો મિતના પપ્પા ગાડી હાંકે છે. જો મિતના પપ્પા ગાડી હાંકે છે. અમિત આગળ બેઠો છે. ચાલુ કરી દેવી. એમાં વિડીયોમાં નથી લેતી કેમ કે કોપીરાઇટ વિડીયો બતાવે.
છે. હાલો હવે દર્શન કરીએ. હાલો હવે કાળુ બાપુના દર્શન કરી લીધા છે અને હવે ગાડીમાં બેસી ગયા છીએ. હવે જઈએ છીએ ઘરે. તો જો કાળુ બાપુના દર્શન કરી અને હવે પાછા વળી ગયા છીએ. મિત્ર બધા હારે છે, હાલી ગયા હતા તો હવે બધા હારે બી આવ્યા પાછા મોટરમાં. જો દીસલો હતો, બે હારી લાવ્યા હતા. હાલો હવે અમે જાવી છીએ ઘરે. તો હાલો હવે અમે જાવી છીએ આગળ મેરડીમાના દર્શન કરતા જ આવી. મેરડીમાના દર્શન કરી લીધા છે. હાલો હવે અમે આવી ગયા છીએ ઘરે. જમીતનો પપ્પા ગાડી મૂકે છે ઠેકાણે. આવી બધા બેઠા છે. મિત તો થાકી ગયો છે એટલે તો હવે આવી ગયા છીએ. હાલો હવે કારખાને જવાની તૈયારી કરી દઉં છું, કેમ કે હજી 1:30 વાગ્યો છે. તો 1:30 વાગ્યો છે એટલે કામે વહી જાઉં. આમ તો હીરા પૂરા કરવાના છે, આજે આંગળી કરવાનું છે. તો ખાલી દર્શન કરી અને જલ્દી પાછા આવી આવ્યા છીએ. તો હાલો હવે હું જાઉં છું કારખાને. જય માતાજી, જય ગુરુદેવ.